નમસ્કાર મહાસંગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પંકજ। મિત્રો, આજે મહાસંગ્રામની ટીમ પહોંચી છે નર્મદા જિલ્લાના રાજપીપળામાં અને આમ તો રાજપીપળા અને નર્મદાનો મોટાભાગનો વિસ્તાર જે છોટાઉદેપુર લોકસભા બેઠકમાં આવે છે, ત્યારે આજે આપણે રાજપીપળાના લોકો પાસેથી અને છોટાઉદેપુર લોકસભા વિસ્તારના જે મતદારો છે એમની પાસેથી જાણીશું કે ખરેખર આ વિસ્તારમાં વિકાસ કેટલો થયો છે। સૌથી મહત્વની વાત, નર્મદા જિલ્લાની જે ઓળખ છે એ નર્મદા નદી છે અને હવે તો કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ બની ગયું છે, જેને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અને એને નામના પણ મળી છે, તો એ અહીંની ઓળખ છે। પરંતુ હવે આપણે છોટાઉદેપુર બેઠકના વિકાસને લઈને લોકો સાથે ચર્ચા કરીશું। આપણે આ કાર્યક્રમમાં જે મહેમાનોને આમંત્રિત કર્યા છે એમાં છોટાઉદેપુરના કોંગ્રેસના જે ઉમેદવાર જાહેર થયા છે રણજીતસિંહ રાઠવા, એ પણ ઉપસ્થિત છે। રણજીતભાઈ, આપનું સ્વાગત છે। ભાજપમાંથી ઉપસ્થિત છે શબ્દશરણ તડવી, આપનું પણ સ્વાગત છે। અને આપણી સાથે રાજકીય વિશ્લેષક છે કનકસિંહ માથોજા, આપનું પણ સ્વાગત છે। સૌથી પહેલા ભાજપના આગેવાન, કે કારણ કે તમારા પ્રતિનિધિ અહીંયા આગળ લગાતાર ચૂંટાતા રહ્યા છે લોકસભા વિસ્તારમાં છોટાઉદેપુરમાં, તો આ વિસ્તાર માટે શું એવા કાર્યો કર્યા છે કે વોટ જનતા તમને આપે? આ નર્મદા જિલ્લો ખૂબ પછાત જિલ્લો કહેવાતો હતો વર્ષોથી, અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે નર્મદા ડેમથી 3 કિલોમીટર નીચે એક વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ સરદાર સાહેબના નામ ઉપર, અને સરદાર સાહેબ જે એકતાના આખા વિશ્વના એકમાત્ર એક પ્રતીક હતું, એમને શ્રદ્ધાંજલિ આખી વિશ્વમાં સારામાં સારી મળે એના માટે જે પસંદગી થઈ છે એ આ નર્મદા જિલ્લામાં અને આ નાંદોદ તાલુકામાં, ગૌડેશ્વર તાલુકામાં ડેમ પાસે થઈ છે। એના કારણે અહીંયા જે પ્રવાસીઓ વિકાસ થયા છે, પ્રવાસીઓનો જે પ્રવાહ વધ્યો છે, એને સંલગ્ન માત્ર સ્થળ બન્યું એવું નથી, પણ એની સાથે 4 લેન રસ્તાઓ અંકલેશ્વરને જોડનારા હોય, વડોદરાને જોડનારા હોય, આ બધા 4 લેન રસ્તાઓની સગવડ થઈ। રેલવે એક મુખ્ય સ્ત્રોત તરીકે પણ અહીંયા પ્રવાસીઓ આવી શકે, હવાઈ માર્ગે ક્ષેત્રનો વિકાસ થયો છે એવું કહું છું, હવાઈ માર્ગે પણ આવે એના માટે રાજપીપળામાં એરોડ્રામની જગ્યાઓ વર્ષો જૂની અમારા રાજાએ અહીંયા રાખી હતી, અને સી પ્લેન પણ ઉતરે એના માટેની પણ મંજૂરી અહીંયા મળી છે। ત્યારે મને લાગે ભવિષ્યમાં આ ખૂબ મોટો વિકાસ અને વિશ્વમાં મોટો વિકાસ થશે એવું કહો છો। રણજીતભાઈ, આપ આ વિસ્તારમાં હવે ઉમેદવાર જાહેર થયા છો, આ વિસ્તારમાં શું એવી સમસ્યા રહી છે જે ઉકેલાઈ નથી? આ વિસ્તારમાં સૌથી મોટી સમસ્યા હાલના વડાપ્રધાનશ્રીએ જાહેરાત કરી હતી કે યુવાનોને દર વર્ષે 2 કરોડ રોજગારી આપવાની વાત કરી હતી, પણ અહીંયા તો કોઈ રોજગારી જેવું દેખાતું નથી। અહીંયા કોંગ્રેસ વખતે એક ખાંડનું કારખાનું નાખવામાં આવ્યું હતું, એ કારખાના થકી થોડી ઘણી રોજગારી અને ખેડૂતોને એની ખેતીની આવક અને શેરડીમાંથી અમને ભાવ મળે છે, એમાં પણ પૂરતા ભાવ મળતા નથી, એવા પ્રશ્નો છે। સિંચાઈના પાણીના પણ અહીંયા ઘણા બધા પ્રશ્નો છે। કરજણ ડેમ, અહીંયા તો નર્મદા નદી વહે છે, તો સિંચાઈનું પાણી નથી મળતું? નર્મદા નદી વહે છે, પણ આ નર્મદાના જે આ ભાગ છે રાજપીપળા વિસ્તારમાં, ત્યાં કેનાલો નથી। આ બધી કેનાલો છે એ નીચેના વિસ્તારમાં નસવાડી અને નર્મદા છોટાઉદેપુર જિલ્લામાં થઈને વહે છે, એટલે અહીંયા પાણી મળતું નથી। અહીંયા કરજણ ડેમ છે, પણ એની કેનાલોની માવજત પૂરેપૂરી થતી નથી, એટલે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી તમે નથી આપી રહ્યા। નર્મદા નદી વહે છે, ડેમ હોવા છતાં પણ અહીંના ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળતું। નર્મદા, અમારો નર્મદા જિલ્લો 50%, તિલકવાડા તાલુકો અને ગૌડેશ્વરનો અડધો ભાગ આ નર્મદાના સિંચાઈથી કમાન્ડ એરિયામાં આવેલો છે, અને રાજપીપળાનો જે વિસ્તાર છે 50% એ કરજણના સિંચાઈ વિસ્તાર હેઠળ આવેલો છે। અહીંયા ડેમ છે અને સિંચાઈની વ્યવસ્થા છે, જ્યાં મરામતની જરૂર હતી સરકારે કરોડો રૂપિયા મંજૂર કર્યા છે, અને ટૂંક સમયને આ બધી કેનાલો રિપેર થવાની છે। કારણ છે કે ખેડૂતોએ સિંચાઈ મામલે સરકારમાં વારંવાર રજૂઆત કરવી પડે છે। ખૂબ જૂની યોજના હતી, જે તે સમયની અંદર સ્ટ્રક્ચરો વર્ષો પહેલા બન્યા હતા, આ વર્ષોને અવારનવાર પણ આ રિપેરિંગ કરવા છતાં પણ આ વિસ્તારની અંદર કેનાલો મરામતની જરૂરિયાત પડી છે, અને એના માટે સરકારે પૂરી નાણાકીય કોંગ્રેસનો એવો પણ પહેલા આરોપ હતો કે નર્મદા સૂકી ભટ્ટ થઈ ગઈ છે, પાણી નથી। નર્મદામાં ડેમ પૂરેપૂરો ભરાયો નથી। ગુજરાતમાં પીવાના પાણીની માટે જે પ્રવાહ આખો મેન કેનાલમાં જાય છે, છતાં પણ આપણી નર્મદાને જે છોડવા પાત્ર જે ક્યુસેક પાણી છોડવાનું છે એ ગોળ બોલે ગેટ મારફતે નર્મદા યોજનામાં નર્મદામાં પાણી છે એવું કહી રહ્યા છે, ખરેખર પાણી છે ખરું? નર્મદામાં હજુ 2 વર્ષ લગીને ચારે એટલું પાણી છે, પણ આ સરકારને ડેમમાં પાણી છે, પણ આ સરકારમાં પાણી નથી। નર્મદા કેનાલની મુખ્ય કેનાલની આજુબાજુ એ જે સાહેબ બોલતા હતા એમની જ આજુબાજુના ગામડાને પીવાનું પાણી નથી મળતું,
ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળતું. 70 ગામના લોકોને આ પાણીનો સમસ્યા છે જ. 6 ગામના લોકોનો પ્રશ્ન અસરગ્રસ્તોનો આજે પણ એટલો જ જીવન છે. ગમે એટલી વિકાસની વાત કરે પણ જેને પોતાની જમીનો મહામૂલી જમીનો આપીને આ ડેમ અસ્તિત્વમાં આવ્યો છે એ અસરગ્રસ્તોની આ સરકારે દરકાર લીધી નથી. તો પછી આ મામલે કોંગ્રેસે શું કર્યું? ક્યારે રજૂઆત કરી, ક્યારે રસ્તા પર? અમે વારંવાર વિધાનસભામાં રજૂઆત કરીએ છીએ, આવેદનપત્રો આપીએ છીએ, પણ સરકાર કંઈ સાંભળતી નથી. અચ્છા શબ્દશરણભાઈ, એક વાત છે, 2018માં એક રેલી થઈ હતી જેમાં 45 ગામના માછીમારો અને જે ખેડૂત આગેવાનો છે જોડાયા હતા અને એમનો એક નારો હતો કે જીઓ ઓર જીને દો, માં નર્મદા કો બહેને દો. નર્મદા બચાવો આ રેલી હતી અને એમાં મેઘા પાટકર પણ અહીંયા આવ્યા હતા અને એ રેલી યોજાઈ હતી અને 45 ગામના લોકોની એવી જ માંગ હતી કે નર્મદા બચાવો. નર્મદા અહીંયા અમારા મત વિસ્તાર પૂરતી વાત કરું છું, જ્યાં પાણી આજે પણ છે, ઉપલબ્ધ છે. જે વર્ષો પહેલા વહેતું હતું, દરિયામાં વહી જતું હતું, એટલા પ્રમાણમાં વહેતું નથી. પણ આ સમસ્યા ભરૂચ વિસ્તારને અનુકૂળ એટલા માટે આ પ્રશ્ન છે કે દરિયાનું પાણી ઓટ આવે, ભરતી આવે તે સમય દરમિયાન આ પાણીના ખાડાશ ભરાવાનો પ્રશ્ન ભરૂચમાં છે. પણ અહીંયા આ વિસ્તારમાં આ ટૂંક સમયની અંદર આ નર્મદાથી નજીકમાં આ લગભગ પાણી પીવાના પાણીના પ્રશ્નની વાત કરી. 90 ગામની નોસોર્સ યોજના નર્મદા કેનાલ આધારિત આખા તિલકવાડા તાલુકામાં, નાંદોદ, ગૌડેશ્વરમાં આ યોજના છે. એટલે યોજના છે એવી વાત કરી રહ્યા છે, લાભ મળે છે ખરો? કોઈ લાભ નથી મળતો. ઘરના છોકરા ઘંટી ચાટે, ઉપાધિયાના આટો, બેરોજગારો અહીંયા બધા છે. મેં કહું છું સ્ટેચ્યુ ઓફ યુનિટી બની, પણ અહીંના સ્થાનિકોને કેટલી રોજગાર મળી એમને પ્રશ્ન પૂછો. એ આજ સુધી સ્થાનિકોને રોજગાર નથી મળી. તમે આ બાજુ ઉપર જાઓ, ઉત્તર ગુજરાતના અને સૌરાષ્ટ્રના બધા અહીંયા આવે છે. 50 રૂપિયાની બોટલો અહીંના જે પ્રવાસીઓ જાય છે પણ બીજી વાર આવવાનું નામ નથી લેતા. એટલી બધી હાલાકી છે, પાણીનો પ્રશ્ન છે. આજની તારીખમાં બી લોકો અહીંની આદિવાસી બહેરાઓ માથા પર ભારો લઈને વેચવા આવે છે. આ પરિસ્થિતિ છે. વિશ્વની સૌથી મોટી પ્રતિમા પણ સ્થાનિક રોજગાર બિલકુલ નહીં. ગુજરાત આખા વિશ્વમાં અને ભારતમાં 73% રોજગારી ગુજરાત સ્ટેટ આપી રહ્યું છે. એ મોટા ભાઈને ખબર હશે કે 73% રોજગારીની વાત. નર્મદાની કરીએ તો અહીંયા કેટલા ઉદ્યોગો આવ્યા? નર્મદામાં જ્યારે અત્યારે પણ જે લોકો નોકરી કરે છે એ સ્થાનિક લોકો છે. અસરગ્રસ્તોની તમામ યાદી પણ સરકારે મેળવી છે અને જે લોકો જે પણ અત્યારે તમે ત્યાં જઈને જોઈ શકશો કે સ્થાનિક લોકો જ રોજગારી પ્રાપ્ત કરે છે. આજે પણ આ સરકાર ત્યાંના જે સ્થાનિકો છે, અસરગ્રસ્તો છે, એને સફાઈ કામદારની નોકરી તે પણ કાલાવાલા કરે છે તો મળે છે. તો આ નોકરી છે? આ રોજગારી છે? હા, તમે શું કહો છો? લાયકાત પ્રમાણે જોબ મળે. જેની જેવી લાયકાત હોય એ પ્રમાણે અહીં રાજપીપળાના 300 છોકરા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં છે. કોને નથી મળ્યું? કોને નથી મળ્યું? સ્થાનિક રોજગાર રાજપીપળામાં સારામાં સારો છે. કયા ઉદ્યોગો આવ્યા વિસ્તાર? અહીંયા સુગર ફેક્ટરી ચાલે છે, જીએનએફસી ના એ છે અને પ્રવાસનનો ઉદ્યોગ છે રાજપીપળામાં. અત્યારે સારામાં સારી રોજગારી મળી છે એવું અહીંયા કહી રહ્યા છે. ખરેખર રોજગાર છે અહીંયા? રોજગાર ક્યાં છે? પહેલી વસ્તુ કે નર્મદા કેનાલનું પાણી, નર્મદા એમનું પાણી નર્મદામાં નહીં છોડતા, કેનાલોમાં છોડે છે. નર્મદા જયંતિ હતી તો કજન એનું પાણી છોડ્યું છે લોકોએ. નર્મદા પાણી નહીં છોડ્યું. કઈ નર્મદા પાણી કઈ લઈ ગયા એ લોકો? પૂછો એમને. અહીંયા ઘરના થોડા ઘંટી આડો ઉપર આડો કેનાલની વાત કરે છે. આજે ચાલો મારી હાથે કોઈ કેનાલ ચાલતી નથી. બતાવું મારા ખેતરથી કોઈ પાણીની સુવિધા નથી, કઈ છે નહીં. ને ટેકા ભાવની વાત કરતા હોય તો ટેકા ભાવ કયા આપ્યા? જીત્યા નથી બેઠું. ખેડૂતના ટેકા ભાવ મળતા અહીં એપીએમસી કોઈ ખરીદી નથી. તો આ વિકાસ કઈ છે? વિકાસ ઘણો થયો એમનો? પૂછો એમને. વિકાસ ગાઢો થયો છે. ફરી એકવાર સવાલ ઉઠ્યો છે, જવાબ રેડી રાખજો. હા, તમે શું કહો? ખરેખર અહીંયા જે સ્થાનિક રોજગાર નથી, પાણી નથી નર્મદાનું, આ વાત કેટલી સાચી? ના, બિલકુલ ખોટી વાત છે. અહીં બધી રીતે લોકો સુખી છે. પાણીની 24 કલાકની વ્યવસ્થા છે અહીંયા. નર્મદા નદીમાં છે પાણી? નર્મદા નદીમાં છે ને લોકો. પાણી તો આપ્યું ને તમને. પાણી જરૂર છે. પાણી તો મળ્યું કે ના મળ્યું એ વિચારો તમે. ગમે તે જોયે તમને પાણી મળ્યું કે નહીં? હા, પાણી મળ્યું. બીજું શું જોઈએ આ વિસ્તાર? અરે બધા રોજગાર સમયથી રોજગાર મળી રહે છે. તમે કઈ કહેવા માંગો છો? આ વિસ્તારમાં યુવાનોને શું જોઈએ? યુવાનની વાત કરે પછી મારો એક સવાલ છે. ભાજપ સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરે છે, મહિલાઓને સન્માન કરવાની વાતો કરે છે. નગરપાલિકાના માજી પ્રમુખ સપનાબેન જે માજી પ્રમુખ છે એમના ભાઈએ એક મહિલાને ઘરમાં ઘૂસીને મારી છે.
મહિલા જે નગરપાલિકાના ઉપપ્રમુખ આપણે વાત કરીએ સમસ્યાની, તો મૂળ સમસ્યા શું છે જે એ લોકોએ ઉકેલી ન હોય? એ લોકો પહેલા તો એ મહિલાઓને સશક્તિકરણ વાત એ તો ઉકેલી નહીં શકતા, બીજું ઉકેલવાનું. વુમન એમ્પાવરમેન્ટ નથી આ વિસ્તારમાં? બિલકુલ નથી. મહિલાઓ આજે ક્યાંય પણ સુરક્ષિત નથી. અને યોજનાની વાત કરીએ તો ઉજ્જવલા યોજનાના નામ પર ગેસ સિલિન્ડરોના ભાવ વધારી અને કેરોસીન બંધ કરી દીધું છે અને મહિલા ક્યાંય જગ્યા પર સુરક્ષિત છે જ નથી. અહીંયા બીજા મહિલા આગેવાનો મહિલા સુરક્ષિત નથી એવું કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મહિલા ખૂબ સુરક્ષિત છે. 181 અભિયાનને ફોન કરો તમે અને તમારી પાસે 10 મિનિટમાં ગાડી આવી જાય છે. નિર્ભયા સ્કોર ખાલી નર્મદા જિલ્લામાં છે. નર્મદા જિલ્લામાં નિર્ભયા સ્કોર છે ખાલી મહિલાઓની સુરક્ષા માટે આખા ગુજરાતમાં. હા, તમે કોણ? ઉજ્જવલા યોજનામાં સૌથી વધારે રજીસ્ટ્રેશન અને બાટલા આપવાનું કામ નર્મદા જિલ્લામાં છે. સૌથી હાઈએસ્ટ રજીસ્ટ્રેશન ટ્રાઇબલમાં નર્મદા જિલ્લામાં ઉજ્જવલાનું સૌથી સારું કામ છે. બહુ સારું કામ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અને ખેડૂતોને હાલાકી જોઈને આ વિસ્તારની નબળી બિનપિયત ખેતી થાય એના માટે જે સરકારે તમે કહો અહીંયા આગળ વિકાસની જે વાતો થઈ રહી છે આ વિસ્તારમાં શું જોઈએ છે? જો ભાઈ આ વિસ્તારની અંદર અત્યારે તો રોજગારી સૌથી મોટામાં મોટો પ્રશ્ન ખેડૂતોનો છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ, વીજળી સમયસર મળવી જોઈએ અને પાણી મળવું જોઈએ. એ મળતું નથી અત્યારે. આ દાવા કરી રહ્યા છે શબ્દશરણભાઈ કે અહીંયા બધું જ મળે છે ખેડૂતો. આપ સાહેબને જો મળતું જ હોય તો ગુજરાતની અંદર આટલા ખેડૂતો આત્મહત્યા ના કરે. તમે શું કહો? જિલ્લાની અંદર શિક્ષણમાં બહુ જ મોટી સમસ્યા છે. તમે પણ આ બેન એવું કે છે ભાજપના રાજમાં મહિલા સુરક્ષિત છે, તો અમારા આદિવાસી ગઢેશ્વરમાં પોલીસ તંત્ર દ્વારા સરકારના દબાણથી મહિલાઓ જ્યારે બાથરૂમમાં નાતા હોય તો હાથ જાણીને આંદોલનો કરે તો પોલીસના દબાણથી સરકારના દબાણથી સ્ત્રીઓને મારવામાં આવે છે, અત્યાચાર કરવામાં આવે છે. તો ક્યાં છે મહિલા સુરક્ષિત? બતાવો. આ બેન ગઢેશ્વર તાલુકાના છે માનનીય ભારતીય બેન, પૂછો એને. ઓકે, આ જવાબ લઈ લઈએ. 181 ગરબા રમીને રાત્રે 2 વાગે મહિલા એકરી આવે છે. એના ઘરવાળાને પતિ લેવા નથી જતો અને દાગીનાથી લગભગ મહિલા ફરે છે. ચણિયા ચોરી પહેરીને ફરે. કોઈ માઇકો લાલ નરેન્દ્ર મોદીના રાજમાં નામ નથી લેતો. આ તો જૂઠું બોલે છે. જૂઠું બોલવામાં આવે છે મહિલા મામલે, જૂઠું બોલવામાં આવે છે. સાચી વાત છે. મહિલા મામલે આપ જે આરોપો થઈ રહ્યા છે કેટલા એકદમ ખોટા છે. આદિવાસી વિસ્તારની અંદર મહિલાઓ માટે જે ઉત્કર્ષનું કામ કર્યું છે એ આ 5 વર્ષમાં અટલજી નરેન્દ્ર મોદી સાહેબની સરકારે કર્યું છે. આદિવાસી મહિલાઓને જે ગેસની સુવિધા આપી છે, પાણીની સુવિધા આપી છે, ગામે અંદર ખાસ કરીને પાણીના હેન્ડપંપ આપ્યા છે. ઓકે. હા, તમે શું કહો છો? આ વિસ્તારના લોકોને જે જોઈએ છે કયા પ્રતિનિધિ આપી શકે એવા છે અને ખરેખર આપ્યું છે ખરું પહેલા કે આ દાવાઓ જ છે ખરું? આ વિસ્તારની અંદર આ ટ્રાઇબલ જિલ્લો છે. ઘણી બધી જરૂરિયાતો છે. પાણીની જરૂરિયાતો, રસ્તાની જરૂરિયાતો, લાઇટની જરૂરિયાત. થોડા અંશે એમને એ સુધારો પણ કર્યો છે પાર્ટીએ. પણ ખાસ મુખ્ય સમસ્યા એ છે કે નર્મદા ડેમનું જે પાણી એ નર્મદા કાંઠાની અંદર ઘણા બધા ધાર્મિક સ્થળો આવેલા છે, જે કુબેર ભંડારીથી માંડી જે મંદિરથી લઈ એવા, તો એ પાણીને આ લોકોએ પ્રવાહ ચાલુ રાખવો જોઈએ. એ અવિરત પ્રવાહ ચાલુ રાખે. અત્યારે ચાલુ નથી. અત્યારે પ્રવાહ બંધ છે. પ્રવાહ બંધ છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના છે. કઈ કંપનીથી પાક વીમા યોજના ઉડાવી છે? ત્યાં ખેડૂતો પૈસા નહીં મળવા કઈ છે? પાક વીમા પૈસા કઈ પૂછો એમને ભરતા ભરાને છે મહાસંગ્રામમાં. તો આપણી સાથે રાજપીપળાની જનતા મોટી સંખ્યામાં જોડાઈ છે. આપણે સીધા જનતા જોડે જોડાઈએ. આ વિસ્તારમાં આરોગ્યની જો વાત કરીએ તો આરોગ્ય સેવા કેવી છે? આરોગ્ય સેવા પણ સારી છે, વીજળી સેવા પણ સારી છે, રસ્તાઓના કામ સારા થયેલા છે. આવો ભૂતકાળમાં બી કોઈ જગ્યાએ વિકાસ થયેલો નથી એટલો વિકાસ હાલમાં અહીંયા દેખાય છે. તમે શું કહો? હું આરોગ્ય ક્ષેત્રમાંથી આવું છું. એક આરોગ્ય કર્મચારી તરીકે એક મારે ગુજરાત સરકારને વિનંતી છે કે 12,537નો ચુકાદો આ 25 સાથે આવી ચૂકેલો છે અને ગુજરાત સરકારની અંદર વારંવાર ગાંધીનગર સુધી અમે રજૂઆત કરી છે, DDO CDHO લગીને અમે રજૂઆત કરી છે, છતાં પણ 366 આરોગ્યના કર્મચારીઓને આજે ગુજરાત સરકાર લેવા તૈયાર નથી ચુકાદો આવ્યો છતાં. અને એક બાજુ ગુજરાત સરકાર બાંગો ફૂંકે છે
કે બેરોજગાર યુવાનોને રોજી આપવામાં આવે છે, તો અમે તાલીમ કરનાર કર્મચારીઓ આજે આ સરકારે એઓને આજે પણ લેવા તેને 10 વર્ષ થયા. હું ગઈ વિધાનસભામાં બી આરોગ્ય કર્મચારીઓની જે હાલત છે તેને લઈને આ સવાલ છે, શું જવાબ? આરોગ્ય કર્મચારીઓની જે આ સમસ્યા છે એઓએ હડતાલ પણ કરેલી છે, સરકારશ્રીમાં રજૂઆત પણ કરેલી છે. એ લોકોનો મુદ્દો ચર્ચામાં છે, યોગ્ય ન્યાય એ લોકોને મળશે. અને ક્યારે મળશે? એટલે 1-2 વર્ષ પહેલાના પ્રશ્નો હોય, હવે હજુ 5 વર્ષ પછી ઉકેલાશે? સ્ટ્રાઇક એ લોકોએ હમણાં જ કરી હતી, એ પ્રશ્ન ચાલે છે. સરકારશ્રી એની ઉકેલની દિશામાં પ્રયત્નશીલ છે, એ લોકો સાથે વાટાઘાટો પણ ચાલે છે. અને રહી જે પાક વીમાની વાત, 2600 કરોડ રૂપિયા સરકાર આ અઠવાડિયામાં ચૂકવવાનું નક્કી કરેલું છે. એટલે પાક વીમો પણ સરકાર આપવા માટે કટિબદ્ધ છે. અગાઉ કેટલો પાક વીમો મળતો હતો એ અત્યારે કેટલો મળે છે એની તુલના કરીએ. અગાઉની તુલના કરવાની વાત છે. કનકસિંહજી, તમે આ વિસ્તારમાં ઘણા સમયથી જોવો છો, બંને પાર્ટીઓ જે રીતે દાવાઓ કરી રહી છે, ખરેખર આ વિસ્તારની મૂળ જરૂરિયાત શું છે જે હજુ સુધી લોકોને નથી મળી? નર્મદા જિલ્લાની વાત કરીએ તો અગાઉ જેને વિકાસ થવો જોઈએ એ વિકાસ થયો નથી. હાલના તબક્કામાં વિકાસ છે, શિક્ષણ ક્ષેત્ર પણ વિકાસ થયો છે, રોડ રસ્તા એરોડ્રોમ એ બધી વિકાસ થયો છે. હજુ નર્મદા જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રે જે કામ થવું જોઈએ નક્કર કામગીરી થઈ નથી. રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં આજે પણ સંખ્યાબંધ ડોક્ટરોની જગ્યાઓ ખાલી છે. ડોક્ટરોની જગ્યા ખાલી છે, સિવિલમાં ડોક્ટરની જગ્યા ખાલી છે. આપણી પાસે આવું છું. મારે ખાલી એક સવાલ આજે એ જાણવો છે કે આજે રાહુલ ગાંધીની દહેરાદૂનમાં એક રેલી હતી અને તેમાં એમણે એક આરોપ લગાવ્યો છે બીજેપી ઉપર કે તમે દિવસના 3.5 રૂપિયા ખેડૂતોને આપી રહ્યા છો અને ત્યાં ઉદ્યોગોને લાણી કરો છો. આરોગ્ય ખેડૂત સન્માન નિધિને લઈને તેમણે આ પ્રહાર કર્યો. પ્રધાન સન્માન નિધિમાં જે રકમ ચૂકવવામાં આવેલી છે એ ગુજરાત એ પણ આખા ભારત દેશમાં એમાં અગ્રેસર છે, 3જા-4થા ક્રમે છે. અને એમાંય નર્મદા જિલ્લો 4થા ક્રમે છે. આ કિસાન સન્માન નિધિની રકમની ચૂકવણી કરવામાં પણ દિવસના 3.5 રૂપિયા, દિવસના 3.5 રૂપિયા નહીં, પર ખેડૂત 2000 રૂપિયાની ચૂકવણી કરવામાં આવી. 4 મહિને 2000 ની ચૂકવણી. રાહુલ ગાંધીના આરોપ. બિલકુલ સાચી વાત છે રાહુલજીની. ને ગુજરાતભરમાં દેશભરની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધારે શિક્ષિત બેરોજગાર છે. છેલ્લા 24 વર્ષથી ભાજપ સરકાર છે રાજ્યમાં, છતાં બી શિક્ષિત બેરોજગાર યુવાનોની સંખ્યા વધતી જાય છે. આટલી બધી સ્કીમો જાહેર થવા છતાં આટલો બધો અસંતોષ દેખાય છે. તેથી જ ખબર પડે છે કે આપેલા વચનો પ્રજાને આપણે પૂરા નથી કરી શક્યા અને તેને કારણે દરરોજ બીજી બધી સ્કીમ મૂકો છો. તેમ છતાં કોઈને ને કોઈને અસંતોષ આટલો બધો રહે છે. એનું કારણ કે માણસો સંતોષ નથી થયા. શું કારણ છે કે આપના ઉમેદવાર અહીંયા આ વિસ્તારમાં નથી? અમારા વિસ્તારના ઉમેદવાર તો જે જાગૃતિ પણ જે જનરલ સ્કીમો બહાર પાડવામાં આવી ને એ સ્કીમો આટલા બધી લાભા લેવા માટેની છે, એટલી જાહેરાત કર્યા પછી બી એ સ્કીમોનો લાભ નથી મળતો. તેને કારણે આ બધો અસંતોષ છે. જાહેર થાય છે પણ એનો લાભ નથી મળતો. 70 વર્ષમાં જે વચનો પૂરા નહીં થયા 5 વર્ષમાં પૂરા થયા. 5 વર્ષમાં પૂરા કરી દીધો. આ બેન પોતે પણ લાભાર્થી છે. લાભાર્થીના દરેક ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીના દરેક લાભ મળેલો છે. જો આતંકવાદીને જેવો પાછળ આરોગ્યની દ્રષ્ટિએ સામાન્ય માનવીની મુશ્કેલીઓ મોદી સરકારે દૂર કરી દીધી છે. તમે જુઓ કે આજે 5 લાખનું જે સારવાર મળી રહે છે તે લોકોના પરિવારમાંથી એક ટેન્શન દૂર કરી દીધું છે એમને. બરાબર. તમે ક્યાંથી? હું નાવડા રાજપરા ગામનો છું. મોદી સરકાર સાહેબને એટલું પૂછવું છે મારે કે જે લોકોએ શૌચાલય બનાવેલા છે તે ખાડા ભરાઈ ગયા, 10 દિવસમાં ખાડા ભરાઈ ગયા છે. હવે એટલે ખાલી કરવાની કઈ વ્યવસ્થા ખરી? મોદી સાહેબને પૂછ્યું. કયા વિસ્તારમાં ભરાઈ ગયા? નાવડા રાજપરા. અને શૌચાલય ચાલતા 2014માં 15 લાખ આપવાના હતા. 2014માં ની ચૂંટણીમાં 15 લાખ આપવાના હતા. આ 2019 ની અંદર તો 30 લાખ આપશે ને મોદી સાહેબ? 15 લાખ ગણાઈ રહ્યા છે. તમને શું લાગે છે એ વાયદા હતા? મોંઘવારી બેકારી ભ્રષ્ટાચાર 15 મારે નથી જોતા. વધી ગઈ છે. મોંઘવારી બેકારી તો મોદીને જ મળે. અમે 25 લઈ જાય તોય કઈ નહીં. મોંઘવારી બેકારી ભ્રષ્ટાચાર એનર્જી બચાવીને દર વર્ષે વધતા જાય ને આ ચૂંટણી પછી મોંઘવારી વધવાની જ છે. તમે આ વિસ્તારના સ્થાનિક છો? યુવાઓના શું પ્રશ્નો છે? યુવાના કોઈ પ્રશ્ન નથી. અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી રોજગારી મળે છે, પ્રશ્ન જ નથી. હે ને જબરજસ્ત છે એમને જડ હળતું. આપણે આવું જ જોઈએ ને. હવે કોંગ્રેસ સરકારનું કહેવું છે કે રોજગારી નહીં મળતી, પણ અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સફારી પાર્ક બનાવવાનું છે, એમાંથી સ્થાનિક લોકોને રોજગારમાં લીધા છે, જોબ આપવાના છે. અહીંના જ છો મૂળ? હા, અહીંના જ છું. નિવૃત્ત કર્મચારી છું. મારે પેન્શન અને ખેડૂતો માટે બોલવું છે. હા, બોલો તમારા. સરદાર વલ્લભભાઈ પટેલે 1947માં તમામ રાજાઓને સાલિયાણા બાંધેલા. આ સરકારે કે જે સરકારે કર્મચારીના પેન્શન બંધ કર્યા અને આ લોકોના સાલિયાણા ચાલુ કર્યા.
ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હારી જાય તો એમનું પેન્શન ચાલુ હોય છે અને આ સરકારે બંધ કર્યું. બીજું આ શહીદ થયેલા જે શહીદો છે આખા ઇન્ડિયાના ધારાસભ્યો ગણે, એક ધારાસભ્યનો પગાર 1,16,000 છે. આજે જો 50,000 આપે ને તો 50 કરોડ રૂપિયા ભેગા થઈ જશે. 1 રૂપિયો નથી આપ્યો અને જેને બી આપ્યો છે જે ધારાસભ્ય તેના ફંડમાંથી પાછા પૈસા આવ્યા છે. એટલે પેન્શન તો કર્મચારીને ચાલુ કરવું પડે. અને ખેડૂતોને આજે ખેતી પ્રધાન દેશ છે, 8 કલાક કે 12 કલાક વીજળી આપો, ખેડૂતો ડબલ માલ પકવશે. ખેડૂતોને તકલીફ છે. 8 કલાક વીજળીમાં એની 5 એકર જમીન નહીં પૂરી થતી. એટલે અત્યારે ખેડૂતોને ભાવ મળે છે ખરા? વીજળી મળે છે? 2 રૂપિયા કિલો ટામેટા હું લઈને જાય, 2 રૂપિયા કિલો મરચા, ખેતરમાંથી મજૂરી બી નથી મળતી અને વેપારીઓ ભાઈ જાય બજારમાં બસ 15 રૂપિયા કિલો મળે. જો મુદ્દા જેને ઉખાડવા હોય, જેને ખરેખર મુદ્દા હોય જેની પાસે, એ વ્યક્તિ જ બોલી શકે છે. હા, તમે શું કહો છો? મારો પ્રશ્ન છે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને. LRD કૌભાંડ, લોક રક્ષક દળ કૌભાંડ જે થયું, પેપરો ફૂટી ગયા એમના શાસનમાં, બરાબર છે. અમારા છોટાઉદેપુર જિલ્લાના અને નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓ, છોટાઉદેપુર જિલ્લાના અને નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓ ભર ઠંડીમાં રાતે 3 વાગ્યા નીકળી ગયા હતા. ત્યાં પેપર ફૂટી ગયા, એટલો ટ્રાફિક જામ, એટલા વિદ્યાર્થીઓ અટવાયા હતા. એનો જવાબ મારે માજી મંત્રી પાસેથી જવાબ લઈ લઈએ. ભાઈ, આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એવું કોઈ કૌભાંડ નથી. આ LRD કૌભાંડ હતું એની વાત કરે છે આ ભાઈ. એના તો કેટલાને પગલા લેવાઈ ગયા અને સરકાર કોઈને છોડતી નથી. અને વર્ષો પહેલા આ કોંગ્રેસના શાસનમાં કૌભાંડો ઉપર કૌભાંડો, ખાસ વારે નવું કૌભાંડ થાય, લાખો કરોડો રૂપિયાના કૌભાંડ થાય, ગુનેગારો પકડાઈ ગયા, જેલમાં ગયા, લોકો વિદેશ આવી ગયા. આ બધા કૌભાંડોની તપાસ ભારતીય જનતા પાર્ટીની સરકારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરવાના છે. ત્યારે હવે આને કોઈ સ્કોપ નથી કોઈ પણ યોજનામાં. વચ્ચે અહીંયાથી બંને બાજુથી સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે. તમે સૂત્રોચ્ચાર કરો, વાંધો નહીં. મારે રણજીતભાઈ આપણે એ કહેવું છે કે અગર આપ આ વિસ્તારમાં જીત્યો છો, લોકસભા વિસ્તાર છોટાઉદેપુર જીતી લો છો, તો કયા કામોને પ્રાયોરિટી આપશો? સૌથી મહત્વના પ્રશ્નો કયા રહેશે, પ્રાથમિકતા જેને આપ? આ વિસ્તારમાં સૌથી મહત્વના પ્રશ્નો આ ખેડૂતોને સિંચાઈ માટે પાણીના પ્રશ્નો છે. નર્મદાના જે સ્ટેચ્યુ બની એ વિસ્તારમાં પીવાના પાણીના પ્રશ્નો છે, રોજગારીના પ્રશ્નો છે. અહીંયા આરોગ્યના પણ ઘણા બધા પ્રશ્નો છે. આરોગ્યની પણ હમણાં મોટી ફરિયાદ થઈ, એ પ્રશ્નો છે. એને અમે પ્રાયોરિટી આપી અને સૌથી વધારે મોટી પ્રાયોરિટી યુવાનોને રોજગારી મળે, યુવાનોને રોજગારી અને ઉદ્યોગો લાવવાના કામોને પ્રાયોરિટી આપવામાં આવશે. હા, આપ શું કહો છો? હું એક ભારતીય જનતા પાર્ટીનો છેલ્લા 3 વર્ષથી એક સક્રિય કાર્યકર્તા છું. મારા ગામને છેલ્લા 60 વર્ષથી આઝાદીના ટાઈમથી કોંગ્રેસ તમારા ઉમેદવાર આ વિસ્તારમાં જીતે છે તો કયા કામોને પ્રાયોરિટી આપે? આ ભાઈની પ્રાયોરિટી એવી હતી, એમનું કુંવરપડા ગામ નહોતું નગરપાલિકામાં, નહોતું ગ્રામ પંચાયતમાં, આખું ગામ સરકારી યોજનાઓથી વંચિત હતું. આ ગામ નગરપાલિકાના કમાન્ડ વિસ્તારમાં આવે, એનો રેવન્યુ વિસ્તાર આ રાજજિલ્લા હતું અને એને પંચાયતનો લાભ નહોતો. એટલે બીજી ચૂંટણીઓમાં મત આપે, પણ આ ગામને ગ્રામ પંચાયત સ્વતંત્ર ગ્રામ પંચાયતનો દરજ્જો અપાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. આજે આખું ગામ ખુશ છે. આ વર્ષો જૂનો આઝાદીના 60-70 વર્ષ પછી પણ આ ગામના લોકોના આવાસનો શૌચાલય. કનકસિંહજી, એક સંક્ષિપ્તમાં આન્સર જોઈએ છે. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે હજુ શું થવું જોઈએ? શિક્ષણ ક્ષેત્રમાં તો આયુર્વેદિક કોલેજો, અન્ય કોલેજો, ટ્રાઇબલ કોલેજોથી માંડીને શિક્ષણ ક્ષેત્રે તો સારો વિકાસ થયો છે. આરોગ્ય ક્ષેત્રમાં જે ડોક્ટરોની ઉણપ છે, એક તો ઇન્ડસ્ટ્રી બહુ ઓછી છે, જેના કારણે સ્થાનિકોને રોજગાર નથી મળતો. જો કે અહીંયા દાવા થઈ રહ્યા છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી બની છે, જેના લીધે અહીંયા સ્થાનિકોને ખૂબ રોજગાર મળ્યો છે. હવે એ જોવાનું એ છે કે ભાજપના ઉમેદવાર અહીંયા કોણ મુકાય છે, કોને રિપીટ કરે છે, અને કોંગ્રેસના જે ઉમેદવાર છે જીતે છે કે નહીં જીતતા એ તો જનતાનો મત જ કહેશે. પરંતુ આજે આપણે મહાસંગ્રામમાં વાત કરી નર્મદાના રાજપીપળાની જનતા સાથે. આવતીકાલે આવતા સપ્તાહે નવા વિસ્તારમાં નવા લોકો સાથે ફરી જોતા રહેજો.